મમ્મી ના મોઢા ખરો ને હરખ નતો માતો હરખ જોણે હું તો એલપી ગાડી ના લાયો હોય એવું હતું ના મનમાં તો પણ મોમાં ખુશ થઈ ગયો કે ના થઈ ગયો પેલો પોટલો ઉપાડી લાવવા પડતો હતો ને એર્યું કાઠું પડતું હતું તારી મમ્મી ના માથામાંથી બાલ નહીં ખરી પડું હા અમુક ખરા ને આપણે બે જણા બહાર નીકળ્યા હોય ને બે દાડે ઘેર જઈએ ને તોય ચિંતા નહીં અમે તો ગોમના વલ્લા બેહીન ગપ્પો જ મારવા છે કે અમે શું આપડે ટેન્શન છે ખેતરમાં જવાનું કશું ટેન્શન નહીં ઉપાડવાનું ટેન્શન નહીં ઉપાડવાનું ટેન્શન અહીં જેટલું વાઢ એટલું કલ્લો એક કામ ભરીને જોડીને કર ભેગો તારી મમ્મી મૂડમાં છે ને એટલે હારું બનાવી ખાઈ લઈએ કાલ વેલણીઓ બનાવ્યો તો ને આજ કોઈક બીજી આઈટમ કે છે આજે ખરા ને સરસ રૂફાળા માલ ફુવા બનાવવા છે મનની વાતથી કહી દીધી હો ચૌકા મને ખરા ને ગળાનું ગળ્યું ખરું ને એ મને બહુ ભાવે છે એટલે માલ ફુવા ખરા ને કડક બનાવે છે અને રાતે બેઠા બેઠા તો કદાચ વરસાદ આવી જાય ને તો મજા આવી જાય ખાવાની અને પણ માલ પૂહો તો મોટા મેને લહરક દઈને આસો અરે મજા આવી જાય મેં તો કીધું આજે કહી દઉં જઈને કીધું મમ્મી માલ ફુવા બનાવી દો બી ના હોય તો તું લઈ આવજે અને આલી દેજે લાઈન એ તો એક થેલી લેતા જઈએ છીએ જતો બોલો અત્યારે બૈરો હંગાત જતા કેટલું બધું જોર આવે હંગાત જવાય આ પેલી ડોશીને પારી દીધી આ શિખર સેવો ભરતી હતો ને તે ફરી જ ભર્યો દબાઈ દીધી એમ ના એમ અમારે જેવા હોય ને તો બૈરો તો હંગાત જાય પણ અત્યારે તો માણસો ને એટલું બધું જોર આવે છે ને તે એકો લઈને જાય ને બૈરો તો હંગાત જતા નહીં અને એકલા બાપરીને મોકલી દીધી ડોશી જીવનનું હારું થઈ ગયો તે વળી દિશા જવું ના પડ્યું અને આપણો કોમ થઈ ગયું એ જાવત ને મામા તો 2-3 હજાર ભાડું થોત પાછી ચોખણ દલાલી આલવી પડત પાછા ખાવા પીવાના પૈસા બગડ એટલે 3-4 હજાર તો હમણાં થોત જ એટલે ફાયદો તો થયો જ છે પણ તો આપણા એ તો ખરા ને થોડા દાડા ચાર પૂરો થાય ને એટલે બળજું છે ને એનાથી મજબૂત થઈ જાય હા એ તો જીવણિયાના એક ખરા જીવન કાળજી ના રાખે એટલે ઓય હું હોર રાખો છો ગોમની તાકાની વાર રાખું લે ગોમની વાર રાખું તારી રાખું મારી નહીં પેલી જો રાખવાની છે ને ઈકન રાખો એટલે બીજો ની મારે કોઈ વાર નહીં રાખવી તારું કોમ હોય કરે તું તાર પેલી ડોશીની હોર રાખો છો એટલે ગોમનો સરપંચ હું ડોશીની વાર રાખે લે આ પેલું રોડ ઉપર બધાય વગાડ્યું ડોશીને શેગરે ફરી વાર નાઈ ગુંદી નાખી પણ આ ડોહા મૂર્ખા જેવા નહીં ડોછાનું બળદા આલી દી છે જતો એનો ડોહો ગોમની પંચાયત કરવા છો જો ગોમની પંચાયત કરવાની છે કે ડોશીની વાર રાખવાની છે કની ડોશી હતી તમારી સામ કની ડોશી તે અમે ડોશી હતી એવું કરો છો એ પણ તો નહીં આ વૈકન ગોમની પંચાયત કરવાની છે ચોકન ડોશીને પાડી દીધી આ માણસોને એટલું બધું જોર આવે છે ને હવારે એકો જોડી આવતા જોર આવે છે તે મોકલી દીધી બાપરી ડોશીને પાડી દીધી દ્વાર નકે તારે મોમેને ખોઈ બેસ્યું આ બધું નવું લાવ્યા છે આખલાનું ખબર નક્કી નથી નહીં. આ બધાનું ઠેકાણું નહીં નવું થશે. પણ ખરાબ નીકળ્યું હો આખલું ખરાબ નીકળ્યું મમ્મી હું કરતો હતો તે સીધો આવ્યો પડ્યું અરે હું કરતો તો તે મને જો સોર્યો ને એવો સીધો મળતો દબાઈ નહીં જોયું બેટે પેટે ફરી જ વળ્યો આમાં આખલું કે હારું છે જીવણીઓને કેમ આમાં હારું છે આ જીવણીઓ તો એમ કે બકરી જેવું છે ને પણ તમે ઊંઘો ને થોડી વાર આ કેરમ તો રવાતું જ નહીં આ તો હારું થયું મામા હારું થયું બચી જો નકર આખલાનું મહી નક્કી નહીં નાખો પણ આખલાનું નક્કી નહીં મારે જોવા નહીં આખલું નાવન તો વેચી મારો નકર કોકનો મફત આલી દો મને બળજો જોવા નહીં તમે કહેતો હતો કે મારા એકોન બળજો જોવે છે આ પગે મને તો એવું દુખાય છે ને ભણ્યા મમ્મી તમે કહેતો હતો કે પોણા બળજો ને એકો લાવી આલો એટલે સાલ લાવવા થાય એટલે લાયા ને તમે હું કા લાવત કયો તારા મોમાં શરમ આપી જોવો આ એક વખત આખલું લાયો એ ભાઈ કોઈ શાલ લાયો આ આખલું લાયો છે વાત સાચી છે પણ અમે શું કરીએ તમને તો શરમ આપી જોવો શરમ ઓમ આખા ગામને પંચાયત કરે છે અને આખલું લાવવાની ખબર ના પડી કે શેવું લાવવું શેવું ના લાવવું બધી ખબર પડે છે આખલું સબ ગરીબ લાવતા ને ખબર પડતી મમ્મી અમે જોવા જા તાણે તો ગરીબ જ હતું બોધેલું હતું સોળ્યું એક જ જોડ્યું લઈને ઘેર હેડ્યા કશું બોલ્યું નહીં કે આમ ચાગડું લાવ્યું નહીં તો મહિને ખાય એવું છે પણ મારા જીવનમાં 2 વખત જ ભૂલ થઈ છે એક આ આખલું લાવવામાં ભૂલ થાય અને એક આ તારી મમ્મી લાવવામાં ભૂલ થઈ છે મને લાવવાનું ભૂલ થઈ છે એમ નહીં કેતો તારા માથાના બાલ જતા રહેતા હતા એટલે મેં તો આખલું લાવવાનું કર્યું તું સાહસ મને કોઈ હવાજ નતો આખલું લાવવાનો અને મને હું ખબર આવું કધાર ને કરજે પેલો જીવણ્યું કે બકરી જેવું છે કે બોલતું નહીં આમાં જોજો મને તો થોડું એન્જિન આવે તે મને ખબર પડે
અમે સાધન હોય તો શેલ મારીને ઓટો મારીને જોઈએ મને શું ખબર પડે મમ્મી જાનવરને અરે જીવણીઓ તો કહેતો હતો કે વરઘોરું કરશે તોય પર કરે આ દુનિયામાં થોડા બરક્યા છે હરખું તો લાંબુ પડે કે એ આખલો લાયા તો ભલે લાયા પણ મારા વાકના વાયકન જોવા નહીં ના તો કોક મફત આલી દો પણ આ દુઃખ નતું ના ડોબું ઓરી બેઠા છીએ એક તો રૂપિયા ખર્ચીને લાયા છે ને આ મફત આલી દેવાનું કહેતા મફત પણ આ જીવણીઓ ખરો ને હું સાર બકાઈ ગયો હા બકાઈ ગયો થા પોપટ જેવું બોલતો તો પણ આ બધામાં ખોમી લાગે છે પણ આ મૂર્ખાને ખબર ના પડે કે આવું જાનવર હું ગામમાં આલું છું અને કાલ દાડા શેડી કોકનો વગાડશે તો મારે હોભળવું પડશે એટલી તો બુદ્ધિ ઈ જણ કોણ ચલાયા ત્યારે મને ખબર પડી રહી હતી કે આ ભરકતું લાગે છે આખલું પણ કોણ ચડાવે તો ખબર ના પડે કે ભોણા લીધા જેવું નહીં તમારી બુદ્ધિ ના પોકે એટલી મને જાનવરમાં ખબર ના પડે પણ આટલો વાર તમે શું કાઢ્યો એટલે કોઈ જાનવરને હું કોનમાં જઈ પૂછ્યા અરે તમે કહેતા હતા કે આમ કોણ અધર કર્યા હતા બીજું કોઈ નહીં આ જીવણીઓ ખરો છેતરી ગયો ના હોય તો પેલો ખેમલો હતો ને વચ્ચે હો દલાલીમાં ના હોય તો 1000 રૂપિયા દલાલી મારા પાસેથી લઈ ગયો ભણા હા. એ એકો ને બળજો બે જોડે અને તું ગામ વચ્ચે આય હું ખરો ખેમલાને બોલાવીને આવું છું કશો વાંધો નહીં લેતા હોય અને વાર રાખજે પડચેલું છે આ હાલ્લો બારી ખરા ને ભરચું લાગે છે એટલે તને વગારાના કશો વાંધો નહીં મમ્મી મારે ચિંતા નહીં કરો તમે ઊંઘજો તમે શાંતિ રાખ હું આખલું હારે તારા ઘેર નહીં રાખ છે તે રકમ મારે ઘેર કોણ કોણ કરે પેલા કોણ તો એ તો તને હવા દે તો આખલું લાવવાનું ને કો લાવવાનું તવા લાવતા નહીં આવત તમે ઊંઘજો બખાડો કરાગને એક તો અમે તો કોઈ બગાડીશું. દુકાનમાં નહીં મળતો તે જોઈને લાવું મારે દવાઈ કરવાની સાચી એ તો હું આલું છું દવા આઈને હેડો ઉભા રહો પેલા ના આલ્યા કરતા બધાને દવા કરાવી હોત તો શાંત પરો પેલા ખેમલાને લેતા આવજો કે એટલે 1000 દલાલી લઈ ગયો છે વગારે ના ને હાથવીને જોડજે નકા બીજો ખાટલો પાડશે પાછું એ હું આખલું લઈને આવું છું જોડીને ખરાબ નીકળ્યું ખરાબ ના વલ્લય દેખાતો નહીં પંચાયત આગળ આ વેલા કીધા શું નીકળી ગયો ગમે તે કરી ખેમા મૂર્તનનો હોગો તો પડશે કારણ કે વચ્ચે ખરો ને રે છે ત્યાં સુધી જીવણિયાના ઘેર બધું લઈને જવું નહીં આખું ગામ ફરીને આ ખેમા મૂર્તન તો હોય બેસી દે ખેમા આવો સરપંચ આવો બેહો ચા બાપુ બે હું નહીં ખેમા ચા બાપ પીઓ કે દવાઈ ચા પીવા એવું નહીં જો હું ઘેર પીને જ આવ્યો છું કોમ એવું છે ને તને હુકવા આવ્યો છું કે મને ઓહો તમાર મારા હગો ખરા ને હા બરજુ લેવા આવ્યા છે અને એક જગ્યાએ બરજુ જોયું છે ને બરોબર મેં કીધું મારા ગામનો ખરો ને ખેમો દલાલી હા એ વાત સાચી એને કે બોલાવીને આવું એટલે જે કિંમત કે એ કિંમતમાં લઈ લે તારા જો મજબૂત કોઈક વચ્ચી ખરો ને દલાલી મજબૂત હોય એટલે હું વાત કરો છો કોઈ જેવો તેવો માણસ નહીં એમને કોઈ દલાલી નહીં થવાતું જાનવરોના સરપંચ આ ગમે તેવું સાધન ગમે તેવું જાનવર જો હરખું ના નીકળે ને તો ખેમો એટો ટાઈમ પાછું કરદણી ની પોકા દે ટોકાઈ દેવરા બોધી દે પૈસા પાછા લઈ દેવરાવો એના માટે તો તને હુકવા આવ્યો છું એમને કોઈ આટલામાં મારું નામ નહીં વખણાતું દલાલીમાં વાત કરો ના, ના, છો વખણાય છે ભાવ તાલત કરવાનો છે ભાવ તાલત ખાલી કરવાનો તને તારી દલાલી 1000 રૂપિયા લઈ દો 1000 રૂપિયા લ્યો કોની બૂટ પકડી એમાં મારા હગાને કહી દો કે 1200 આલશી. આઈમ તો બરાબર ભાવતાલ કરી આલે ભાવતાલમાં કોઈ ચિંતા ના કરતા એવું છે ને તો 1000 તમને ઓછા લવરાયો તો તારા જેવું એ કઈ નહીં તને લહેર ચા તો પછી તને ખરા ને કોફી આઈ ચા પીઓ 1000 પાકે છે ને ચા બોલાવી. નહીં તને કોફી પી દઉં હું ભાઈ હા તો વાંધો નહીં સરપંચ ચિંતા ના કરતા છે ગોમના છે આપણા હગો હગો હા. મારા હાથું ના ખરા ને ઈવાના ભાઈ છે બરોબર હું વાય છે ભાઈ એ તારો શું પંચાયત કરવાનો આવે છે રોપ દે ને બરજેથી અમે બળદો હુકા લેવા નીકળ્યા છીએ હા ઓવર પર ગોળું કરવા જ નહીં નીકળ્યા હોય કે આ જીવણિયાને ખબર ના પડે કે આવું આખલું હું આલું છું એ પોણિયા, ઉઠો ઊભું રાખ, ઊભું રાખ. શું કરવું છે મહેમાન કહેતા જાય છે માધ્યા. મહેમાન કે તમે જોવો ને સહી રાખે પેલા તમે જોતા હો. કેમાં બેસી જાય કેમ બેસી જાય અને હું કહું છું અરે કોઈ કે રોકા લઈને હેડ્યા ઈકન લઈને જ જવા છે તું બેસી જા ને શાંતિથી તમે હેડો છો ને. બેસી જજે પેલા બેસી જા. બેહી જો ખેમા બેહી જો ચિંતા કરશો નહીં સરપંચ કોઈ જોવું નહીં પડે મારી દલાલીમાં એમના આટલા એરિયામાં વખણાતો નહીં હું તારું કામ તો ખેમા મેં જોઈ લીધું છે તાર પછી પણ અમે ખરા ને દુઃખ નતું ડોબું હરીને બેઠા છીએ 29,000 માં એકોન ભરજો બધું આવે ખરું ના લે ને કોઈ ના સાયકલ આવે લેવા જઈએ છીએ તો 10,000 રૂપિયા થાય છે ખેમા તું ગમે જેટલું અમને ફોહલા પણ આ આખલું ખરું ને હે. એ જીવણિયાને પાછું આલવાનું છે એ સરપંચ મને ઉતારો મને ઉતારો ઉતરો છો મને ઉતારો લેતો ના ખેમા આ આખલાય જેટલું નુકસાન કર્યું છે ને એ મને ખબર છે એ સરપંચ એક વખત વેપાર થઈ ગયેલો હોય ને પછી મારા ઘડી આમાં કશું ના થાય ઉતર
ખેમા, આ બધે એટલું નુકસાન કર્યું છે ને ભોણાની મોમીન મુખ ખોઈ બે હાથ ચમ ઘેર ખાટલો લાઈન મેં લીધો હા 50,000 ખર્ચો કરાયો છે હમણાં આંખ લાઈ જીવણીઓ કહેતો તો કે હાલ્લો પાડે છે ને તરત જ મારે છે એ તો હારું થયું બચી જાય બુડું ફોડી નાખ્યું હતું લ્યા સરપંચ આમાં મારે અમુક કશું લેવા દેવા નહીં તમે જીવણીઓ 2 જણા ખરા ને એ હંપી લો વચ્ચે તું દલાલી નહીં સરપંચ વેપાર કરી દીધો તો એટલે વાત પટી જાય એમાં તું એવું કોણ ને હું કોણ? આ આખલામાં ખરા ને એક જ ખોમી છે હાલ્લો ભારે છે ને એટલે બરકત છે મને નહીં ખબર આવી મને ખબર હોત તો તને હું ખબર તમારા નહીં પણ હાથથી જીવણીને તો ખબર હશે ને ઓ, મને નહીં ખબર જીવણીઓ બોલો એ જીવણીએ બોલા હું કશું ના દોડું અમો કેમ ના જોડે એટલે જીવણીયા ગરદાણી કયો એટલે બોલાવ છે કે પાછો કાઢે ઓમાં એમ કઉ છું લે હે તને પાછળ જીવણીએ પણ હેડ આ હાથો તાજો તાળું બળ્યું બોલ્યું અને હાથો તાળું એકો એ ખેમા આ બધું છે પાછું લઈને એ આવ્યા હું લઈને નહીં આવ્યો સરપંચ ને લઈને છો આવ્યો છે. પાછું વાછું નહીં એ જીવણીયા તારા બળજામાં તારા જેવી ખોમી છે તું જેમ પબ્લિક બારી બરકે છે ને એમાં તારું આખલું એ ખરું ને ડોશીને બારીનું વાન અધર કરીને મારવા આવે છે અને તારા ભણાની મમ્મીને ખરા ને એ તો હારું થયું બોડું ફોડી ના નાખે કે તારું હેતર વેચાય પૂરું ના થાત એ બધું અમારે નહીં જોવાનું અમારે કેમ નહીં નહીં જોવાનું જોવાનું. લે? બળજામાં ખોમી હોય એટલે કેમ ના કહેવાય ના આ તું બોલ જીવણીયા એ સરપંચ લાફા નહીં મેળવાનો હો. કેમ લાફા નહીં મેલવાના લે ખોમી છે એ કહેવાતું નહીં હા, લોકોને છેતરવાનું જ કરે છે છેતરવાનું જ કરે છે. આવું નહીં. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. આ તો થોડું કોઈ સાધન હતું તે જો મારી એમ મળી જાય જાણવાનું હું નક્કી આ તો બોલો જીવ કહેવાય. વાળવાનું એ મરી નહીં, એવો સવાલ નહીં ખેમા. આ તો હમું આવે છે. આ તું બોલ. તારી ડોશીની સોગર ખા, કા બધામાં ખોમી નહીં. મારે ડોશીને એવું કહેશે કેમ ને. નહીં? એ સરપંચ આ તું બોલી રહ્યા તા ખોમી સોગર નહીં. આ બરકે છે કે નહીં બરકતું? નહીં બરકતું. હું આમાં GSN પટ્ટી મારીને આવે છે, પેલી ડોશી હારુંથી મારી બચી જાય. એ દવાખાનામાં રૂપિયા થયા હોય 40,000 રૂપિયા. એ 40,000 રૂપિયા તારા પાસેથી લેવાનો છું. અને 6 મહિનાનો ખાટલો આવ્યો છે. અમે રોટલા કરી હું તારી ડોશી આવશે કાન. અમે એ તો નવી આકરું નવા તો બીજું આવે લે, મારી ડોશી જતી લાવ લે બીજી. અમે સરપંચ અમે નવી નવા ભરતી હોય એટલે થોડા દાડા હેરાન કરા. એ જીવણિયા ત્યારે હાથું બોલ હાથું તારી બોલ ડોશીની સોગર ખા કે બધામાં ખામી નહીં. હાથું બોલે, હાથું બોલ. હાથું બોલ. હો, પટી એમાં જશે. તારા કહી દેવું ના પડે. જો, હું કહું. હું એ, ખામી હતી? જવાબદારી તું છું. તારે ના કેવું પડે હું પૈસાથી ખામી નહીં હતી? જાય. આ તો મારો બોલ. ઉડાવ લેવા. બીજું કોઈ ખોમી નહીં. હાલનો ભારણ એટલા બરકત તો છે. આ કેમ નતો જીવણિયા, બોલ્યો? મગજના. પેલા કેમ નતો બોલ્યો? આમ કી ગાય જેવું છે ને, બકરી જેવું છે ને. પણ ઉભા રહો. તમે જો વાતની ચોખવટ કરી હતી કે મારા ડોશીને ફેરવવાનું છે એ કહો. શું કીધું તું? એટલે જીવણિયા, એ ખેમલા, જાનવર તો લે બધો ફેવરી લે. એવું કોઈ લખેલું હોય કે ડોહો એકલો જ ફેવરા? એ બધું જો, તો ચોખવટ કરવી જાનવર પડે. તમે લીધું છે પૈસા જીવન એ ગયા છે બાકી મારે કશું લેવા દે એ, ખમા. નહીં. મારી મજૂરીના પૈસા જો એ કઈને હાથ લગાવ્યો તો હાથ બેટી નાખ્યો મારું નામ ખરો હાથ નહીં મૂર્ખ છે. લગાવ્યો. એ, સરપંચ ફૂટ લગાવ્યો. મારી વાત સાંભળો વ્યવહારિક વાત કરો મેકી દો નેતા. મેં કીધું. પણ ખેમા અમે જે નહીં ઉભા હોય કણ. પણ જે હોય હાચું કીધું હોય તાને દાડો તારા મહિનાનો ખાટલો આવ્યો મારો અરે ભોળા હું સાચું જ કહેવાનું તો પણ આ ખેમાઈ મને ના પાડી હતી. એ, મને એ કેમ ખબર? તારી કે તું સાચું કે તો તારો ભરદ્યો નહીં વેચાય. મૂર્ખા. એટલે ઈ મેં નતું મને કીધું. ના પાડી હતી. તારી દલાલી 1000 રૂપિયા ઓલે ખરા ને પેલો મહિનાનો ખાટલો હું આવ્યો કહેતો તો લે. કે 1000 કહી દે. રૂપિયા ઓલે આવું બોલા કરે એવી ખરા? વાત નહીં આ બરજુ મેં કીધું જીવન યાન ડોશીને જ ખણ હા આવ્યું છે. મને ખબર ગોમની બધી ડોશીઓને મારશે એટલે મેં ના પાડી અલ્યા હતી. હાલનો જોઈને ભડકતું હોય આખલું બધો વગાડે એવું થોડું હોય ખેમલા, બીજી ખોમી હોય તો હારું, પણ આ લોકોનું ભેટો મેલી ફોડી નાખે ને બોડો, એ ખોમી ના હારી. અને એ ખોમી હોય ને તો કઈ ના લવું પડે તો લોક ખરા ચેતુરા. પણ ગામમાં આવું હું કરાય ને? કહીને પૈસા લાય, ગામમાં પૈસા આવું લાય. કરાય એ ખરા? સરપંચ, હાલ મારા પાન ખરું એક કેમ લે? રૂપિયો નહીં. એક જ દારૂ શું જતા રહે પૈસા? મારા હાલવાના તો ઈ આલી દીધા 4,000 ખેમાના આલે, હા. 15,000 બીજા હાલવાના તો ઈ આલે. 4,000 તું હાના લઈ જો લેવાના પાસેથી? મારી મજૂરી ના લીધા છે જેમ હના લઈ ગયો છે રે. હાલ મારા પાન ખરું સરપંચ 5,000 રૂપિયા પડ્યા. તમે બે જણા ભેગા થઈને બધું કૂટી એ, લો. એ, એ, 1000 રૂપિયા દલાલ લીધી એ લે, ખેમા, લઈ લીધી. ગમે તે કોક કરી યાર આ રસ્તો. જીવણિયા આર્યો માણસ ખરો ને હવે બરજુ લઈને પાછો આવ્યો છે ને એટલે એમાં પાછો તો નહીં જાય. હું તો કઉ છું ના હોય ને તો છેલ્લા પડ્યા છે મારા પાન ખરા ને ખેમા હાલ 20,000 જ પડ્યા. 20 તો 20 હું તો કઉ છું આલી દે આનોથી કાઢવાન કર અને સોનો મોનો બરજુ લઈ લે ને કા આપડે ખરો ને કોક આગુ પાછું કરશે તો કાલવાની જ જરૂર પડશે. હલવાઈ રહું ખબર છે એમ નહીં પડતી. ખેમલા, તમારા બહેનો ખરા ને મારી કેસ વાત કર્યો ને સાંભળો. તો તમારા બહેનો નામ જો આલો. ફૂટવા દિલ્હી સુધી ફૂટી દો પેલા વાત તો ઓબો સાંભળતા કેસ નહીં. બેસ ના તમારી હાલે તો ભણવાની અમારે. એ મૂર્ખા
એક તો પૈસા જીવણિયા કાયદેસરના પાસે આલ્યા. ખરા ને, પૈસા વધારે નહીં 20,000 રૂપિયા પડ્યા છે લેવા હોય તો લઈ દો નકા બરજ્યું લઈ દો એમાંથી એક રસ્તો છે આ તમારી પાસે. 9,500 કોણ હશે રે તાર એ બાપા? વધારે નહીં. એ જાય એટલે 5,000 વધારાના કોઠી બધા છે એવું સમજી લેવાનું. હા, બરોબર ત્યાર છે. પછી કોતો બરજો લઈ દો કોતો 20,000 લઈ દો પછી કહેવા ના આવતા કે અમે વચલો રસ્તો નતો કાઢ્યો. કોટી બંધવાના 5,000 બીજું કોઈ નહીં. આ બધાની કોટી નહીં બંધ્યા, તારી કોટી 5,000 બંધાય. મારી કોઠી નહીં બંધ્યા બરજો પાછો હાલવા આવ્યા ને એટલે બંધ્યા છે બાકી ના બંધો તાર હોભળો આ 20 પડ્યા છે એ અત્યારે હાલ લેવા હોય ને તો લઈ દો બાકી કાલ આવશે ને તો આમાંથી એ ઓછા થાય. ઓછા થાય, સરપંચ. આ તારે બોલો જીવણિયા, અત્યારે અમે દબાણમાં છીએ ને એટલે તું વિહાલ દે મણ. વિહાલ દે પણ આ 10,000 નું તો ખરું ને તારું તેલ કાઢ્યા ગણ નહીં મેલું બેનું એ વાર રાખજો. જો ફૂટવું હોય ફૂટી જજો તમારે પૈસા લઈને રવાના થવાથી અને આજ છેડી મારા પાસે કોઈ દાડા આવો ધંધો કરવા ના તારા આ બહાર બહાર તો તમારી. કતરું નહીં, કુકરીએ લેવાના આવે. હું બોલાવા આવ્યો તો તમને હું બોલાવા આવ્યો તો આ મારી ભૂલ થઈ ગઈ, તને વચ્ચે લઈને વાયકણ આવ્યો એટલે. આની જે જીવન એવાના 20,000 રૂપિયા નહીં પાડ્યા જીવન અને હજી 9,500 તો કરા ને. લાવજો, લઈ દો બરજો. 9,000 ગરમી હેનો કરી લે. હાલો બીજી હા સરપંચ એમ હાલ પટી ગયો ને હેનવાન કરો વ્યવહાર પત્યો નહીં, હજી વ્યવહાર તો બાકી છે. 9,500 રે જીવણિયા, એ, કશું ના મળે, પતી ગયું. કશું વાંધો આ નહીં. નહીં મળતા જો પૂરું પૂરું ફળ લેજે. એ તો હાલતાય આવડા જીવનને લેતાય આવડા છે તારે 9,500. આ કોટી બંધ્યા નહીં, બધાના યુવાની કોટી બંધાર પણ એક દાડો કોટીમાં તું તો વખોડી લેવું. મારા ઓળશા છેતરી જાય જો કે મારું કોનું બચ્યું આલી તો. પણ પેલો ખેમલો 1,000 રૂપિયાની દલાલી ઓલે 30,000 રૂપિયા બગાડાવા છે બીજોના. પણ આ તાર મોમીને ખરા ને ના કરવાનું કામ કરી મેલ્યું. એક તો 9,500 વાયકણ ખોયા, ખાટલો આવ્યો છે 20,000 રૂપિયા એક ખોશ્યા. આખલું હોય કે ભેંસ હોય કે સાધન હોય, અમુક માણસ ગમે તે લઈ જવો તો પણ જાણકાર હોય ને એમને આમ ખબર ના પડે ને મામા તો વસ્તુ લેવા જવાય નહીં ને કતારે ખરા ને હવડા પૈસા જતા રે. છેતરૈયા કોઈક ધોણી તો માણસ લઈ જાવત ને તો આપણે ભણા ખરા ના છેતરત નહીં. આ મૂર્ખો પેલો ખેમલો ખરો ને જોણી જોઈને આપણી દવા બનાવી કરી જો ગયો. આપણ બનાવી જો. ઈ ના ઓલે આપણે 9,500 ખરા ને રે ખાઈ ગયો છે, સાચી જીવણીઓ છે. નહીં ખાઈ ગયો. અને 20 જીવણિયા આલ્યા છીએ અને વાત સાચી છે. મારો ઓળશો લઈ કાઢ્યો લેજે આલીને બહાર. જીવણિયા હું તો કહું છું આ 9,500 નહીં 9 રૂપિયા પાછા ના હાલતો અરે, 1 રૂપિયો નહીં હાલવાનો, એમાં હા કશું કાલ થઈ નહીં. ગયો તો છેલ્લા મિલ્યા અમુ મિલ્યા તો છે જ કે 9,500. એ નહીં લાફા કેટલા મિલ્યા એમ કહું છું અરે, લાફા તો મિલ્યા છે 4-5, પણ હોય કાઢ્યા તને એક દાડો એવો ધોકા મેલવા છે ને જીવણિયા. તો ભાગી નાખવા છે તારા. પૈસા આપણે ધરાઈને લીધા હતા પણ બળજ્યું હારું નતું આલ્યું હો ખેમા, મને તો ખબર હતી કે આ ગરબો ખરો ને ઘૂમતો ઘેર જ આવશે પણ અમુક કરાવું હવે એક કામ કરીએ અમે હમણાં- એને ગમો કદી આવી રીતના ના આલી દેવા હો. આ વાત સાચી છે આપણા પૈસા ઓલે કોકનો જીવ જોખમમાં મૂકે ને એ હાથું નહીં જીવણ્યા હમણાં અઠવાડિયું અરે, ખરો તો ને તી ના પાડી દે ને હું તો કહી દઉં. હમણાં અઠવાડિયું ખરો ને ગમો જોઈ દેખાતો ના હું કીધું કશો વાંધો નહીં ખેમા. અને પૈસા લેવા આવતા હલતો તો નહીં એ હારું હારું કેવાય સરપંચ ના ઘેર થી બચી ગયો ને કા બધું તો ઓછો નહીં મહી નાખા. આ તો જીવતો માણસ તો મહી નાખા છે બધું. આ તો હા ઓછો નહીં. આ તો મારા ડોશી ખાલી ચાંદની એક આઈ થઈ હતી ને એમાં વેચવા તૈયાર છું. ના હોય તો અમુક ગમો કોઈને હાલવો નહીં અને કોકને હાલવો ને તો કહીને જ હાલવું છે. અમુક બધું હાલ વેચવું નહીં હાલવો નહીં આપણું હોય.